તો એમાં બાજરો હમાઈ જાય બધું નો હમાય. ઘઉં ના બીજે ન હોય બાજકા બે એકાદો કોઠલો લેવો હોય તો લઈ લે, બીજું શું થાય. અહીંયા બાજુ પડ્યો રે ને કોઠલો. આનાથી મોટો એક લઈ લેવાય એટલે એકમાં ભરાઈ જાય. પછી તો હું તો કાલે જ કહેતી હતી કે એક મોટો કોઠલો લઈ લ્યો ને તો બધાય ઘઉં એમાં હમાઈ જાય. આ નોખા નોખા ભરવા ન પડે. આ કોથરીમાં કે આ ઘઉં છે ઓલે કોથરીમાં ઓલા સફેદમાં અને ઓલા ગુણમાં ઈ નહીં ઓલી. હા તો ઈ પછી ન ખોલતા. ઘઉં કેટલા રહ્યા તો એમ નથી કેતી. ઘઉંના કેટલા બાચકા બાકી રહ્યા એ અલ્પાબેન? ઘઉંના કેટલા બાચકા બાકી રહ્યા? બસ તૈન જ છે ને હવે. ચાલો જય સ્વામી. હા શું કહેતી? લાઈવ જ છું, લાઈવ જ છું. તો લાઈવ હોય તો ન બોલાય? હા લાઈવ છું, કઈ ખોટું બોલું? શું હતું? હું ક્યાંય જાવું હે? લીમડી જાવું? શું કરવા જાવું? કામ શું કરવા? પાણીપુરી ખાવા? હવે ફર્યું 15 દી ઘરવાળાને જવા દો. બેઓ છાન મુન્યું સાંભળવું તું મારા મોઢાનું. તઈ લીમડી જ જવું હોય ને. હવે મારે બે ભાઈઓને મોકલો જાત્રા. હા જય સ્વામિનારાયણ. ઘઉંની સાફ સફાઈ ચાલુ છે. હે એમ કહું અત્યારે બાચકા ભલ્યો પછી કઈક ભરવાનું મગ લઈ લેશું. ભરવાનું કોઠી લઈ લે 2-4. તું શું કરસ માનવી? ઘઉં વીણસ? ઓલા મોટા માણસની જેમ પગ લાંબો કરી. તમે આ તમે ઠીક ના કે મને તેમ કે ઓલા બેન ચૂડાના થાય ગામના છે કા બલદાણાના. હા પછી હું એટલે બંધ થઈ ગઈ બોલતી બોલતી ઓળખી ગઈ. હા મુખવાસ વાળા બેન. મને બહુ મુખવાસ આવે ને તો મારા હાટું મુખવાસ લઈ આવ્યા. હા મુખવાસ વાળા બેન એટલે તો કહું મુખવાસ વાળા. મુખવાસ બહુ ભાઈઓ. જય સ્વામિનારાયણ. ઘઉંની સાફ સફાઈ ચાલુ છે અને કાલે અમારે 5 ડબ્બા તેલ આવ્યું છે કચ્છમાંથી. આવો ભુજ કચ્છ ફરવા. હજી કચ્છનું નામ જ લઉં છું ને કે મને ફોન આવ્યો બેન શું જરૂર છે. મેં કીધું અત્યારે સિઝન હોય ને ત્યારે તેલના ડબ્બા ભરાવી લઈ. પછી મેં કીધું આપણને આખું વર્ષ ચિંતા નહીં. એટલે મેં કીધું એ જરૂર છે કીધું. તો 5 ડબ્બા તેલ આવ્યું છે કચ્છમાંથી એક હરિભક્ત દ્વારા. અને આખા વર્ષના કેટલા 60 ડબ્બા જોઈ છે તેલ. આખા વર્ષનું તેલ 60 ડબ્બા જોઈ છે. એટલે કોઈની ઈચ્છા હોય કે 1 ડબ્બા 2 ડબ્બો તો કહેજો તમ તાર. અમે આખા વર્ષનું જ ભરાવી લઈ બધું. એટલે પછી ચિંતા જ નહીં. પછી ગમે એટલા લોકો જમે ને તો એ ચિંતા ન રહે.
તો મારો કોન્ટેક નંબર છે 981719 23 981719 23 અને એક તેલના ડબ્બાના 2500 રૂપિયા રાખ્યા છે. એટલે ઈચ્છા હોય તો 1 ડબ્બો 2 ડબ્બા 3 ડબ્બા તમારે જે ઈચ્છા હોય. અહીંયા જો રોડ ઉપર યાત્રિકો નીકળે એ જમે, દીકરીઓ જમે, પછી કોઈ યાત્રા નીકળ્યા હોય ચાલીને પગપાળા તો એ જમે. એટલે બધા માટે અહીંયા ભૂખ્યાને ભોજન ચાલુ જ હોય છે. એમાં તમારે બધાનો પ્રસાદ હોય છે. બધાને કેન્ડી લઈ આવ્યા, આપો બધાને. ચાલો એ બા ખાવ, ખાવા જ માંડો, રાહ નથી જોવી પછી ઓગળી જાય. બહુ ખાધી ને ભલે ખાધી, ખાવ. ખાવા માટે જ છે, ખાવ. આ આશ્રમ જ આ ખવડાવવા માટેનો છે. ગરમી કેવી છે? ચા પીધો કે નહીં પેલા? હમણાં વાત કોણ? હા હમણાં કરું ફોન. કૃષ્ણાબેન, હું પણ ગોંડલ ની છું બેન. સરસ લ્યો, મારોય ગોંડલ જ જન્મભૂમિ છે. ચા પાણી પીધા? હા ભાઈ, હા. વિડીયો જોઈને આવડી ગયું બધાને. જય માતાજી, જય સ્વામી. બધાને જય માતાજી, જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. બે જાતની આવી લાગે છે, એક ઓરેન્જ ને એક સફેદ ને. 3 જાતની આવી. કાંઈ વાંધો નહીં, જે મળી ખાવ. એક્ટિવા કોને આવડી ગયું? આ જો બધી માતાઓ એક્ટિવા શીખે. હા, ઈ જ રાહ જોતા છો ને. ઘઉં પૂરા થઈ જાય ને પછી કાલે એકાદશી રહેવાની છો. બા નહીં શીખવાડ દે. કોણ ક્યાં બાને એક્ટિવા શીખવું છે? તો બા નહીં શીખવાડી. માન નથી ખાવી. હા, ઘઉં સાપ ચાલે છે. આજે અમારે ડોડિયાળાથી પણ લાલ મરચું આવ્યું છે. ગોંડલ પહોંચાડી દીધું છે. હું ગોંડલ જઈશ એટલે લેતી આવીશ. અને જ્યારે લાવીશ ત્યારે ભાઈનું નામ બોલશું. લાલ મરચું એના તરફથી આજે આવ્યું છે. એટલે અત્યારે સિઝન છે ને, આખા વર્ષનું સ્ટોક કરવાનું, એટલે બધું ચાલતું હોય છે. અનાજ કરિયાણું ભરવાનું બધું, પછી શાકભાજી ને દૂધ ને એવું જ બધું લેવાનું રહે. જે બધું ઘટતું હોય એ બધું. તો જેને ઈચ્છા થાય કે આશ્રમમાં અમારે અત્યારે તેલની સેવાની છે, હવે કે કોઈને સેવા લખાવી હોય, તમારી સેવા કેટલા બધા લોકો જમશે. તો ચોક્કસ જણાવજો. મારો કોન્ટેક નંબર છે 981719 981719 23. હા, દીકરીઓ દીકરીઓ અમારે બધું શીખી જશે. બધા આવો તો આવજો મારી ઘરે, ભાદરા. ચોક્કસ બેન, પુલાવમાં હુમલાનું દુઃખ ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે. સાચી વાત છે. એના માટે મારે ઘણું બધું વિચાર વ્યક્ત કરવા છે, પણ થોડેક એકાદ દિવસ કે આજ રાતે આપણે એના વિશે વાત કરશું. વનિતાબેન, જય સ્વામિનારાયણ. બા શું કરે? મજામાં ને? હા, ગોંડલના રાણીજી. આપણે ગોંડલના રાણીજી નથી થવું. આપણે રાણીજી નથી થવું ને કાંઈ નથી થવું. ગોંડલના છી બરોબર છે, પણ જે સત્ય હોય એ વાત બોલવાની, બસ, બીજું કાંઈ નહીં. મજામાં. એકદમ મજામાં છીએ. હા, મેહુલભાઈએ જો મારો કોન્ટેક નંબર કોમેન્ટમાં લખ્યો.
એટલે કોઈને ઈચ્છા હોય કે સેવામાં મદદરૂપ બનવું છે તો ચોક્કસ મને કદાચ મારો કોલ રિસીવ ન થાય તો વોટ્સએપ મેસેજ કરજો. વનિતાબેન, બા મજામાં, સરસ. લ્યો, તમે અત્યારે અમદાવાદ છો કે અમેરિકા છો? જય ભગવાન, જય સ્વામિનારાયણ. બધા સવારથી સાફ કરે છો ઘઉં સાફ સવારથી કરે છે અને હજી તો ઘણા બધા છે સાફ કરવાના. જો આમ જો એક બોક્સ લઈને કાગળ લઈ લેજો બધાય. અલ્પાબેન, આટલો પાવડર થાય નહીતર મગાવી લીધો તો વધારે. હે, ચોક્કસ પધારજો, ચોક્કસ આવજો. જય સ્વામિનારાયણ બધાને, જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મોરબીથી દીપકભાઈ, જય સ્વામિનારાયણ. ઘનશ્યામભાઈ, જય સ્વામિનારાયણ ભાઈ. ગજેરા કૃપાલ, આશાબેન તમારી સેવા સારી આપો. ભગવાન આપે, આપણે શું સેવા કરી. અચ્છા, અત્યારે યુએસ છો એમ ને? આવો એટલે આવજો. તાલાડા કેરી ખાવા ક્યાંથી આવી? કેરી મોકલી દેજો. હિંમતભાઈ કેરી મોકલી દેજો. તાલાડા ક્યારે પહોંચી આમાં? હા મેહુલભાઈ, બધાને આઈસ્ક્રીમની મોજ છે. જય સ્વામિનારાયણ. એવું હોય ને તો એક એક ગોળી વધારે મૂકી દેજો એટલે બગડે નહીં વળી. એમ નહીં, આમાં હજી જરૂર પડે તો મૂકી દેજો. મગાવી લેશું હજી, ભલે એમ નહીં, મગાવી લેવું. રણજીતભાઈ, જય સ્વામિનારાયણ. જય ભોજલરામ, જય ભોજલરામ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અશોકભાઈ પટેલ, જય સ્વામિનારાયણ. સુરેશભાઈ, જય સ્વામિનારાયણ. મજા કરે છો ગ્રેવા, મજા કરે છે. મેં કીધું આમાં કોણ તા? ઓલા વિપુલભાઈ. ગ્રેવા શું કરે? મજા કરે. જય સ્વામિનારાયણ. કોક તો સમાચાર પૂછે કે તો ગ્રેવા. દેવાંગભાઈ જોશી, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અમારો આશ્રમ કઈ બાજુ? રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે ને બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે ને બલદાણા ગામ, ત્યાં અમારો આશ્રમ છે. પધારજો બધા. રણજીતભાઈ, આદેશ કાંઈ આદેશ નથી ભાઈ, શાંતિ સેવા કરી છે ને શાંતિ, બસ. જય સ્વામિનારાયણ. ભદ્રેશભાઈ, જય સ્વામિનારાયણ. હા, આજ બધાને રોકાય જ જવાનું. કાલે એકાદશી કરવા. તમને એકાદશી કરવા કોઈ નો તેડવા આવે ને? હું અત્યારે કહું એકાદશી ભીમી ક્યારે? ઓલી ભીમી એકાદશી અત્યારથી કરવા રોકાઈ જવાનું. મેં એ જ કીધું કે ગયા વખતે હરિદ્વાર હતા, આજ વખતે અહીંયા છીએ, એટલે બધાને એકાદશી કરવા આજે અહીં રોકાઈ જવાનું. એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ ને. એકઈ ને નહીં, ગામ નહીં નહીં, પરગામ નહીં નહીં. ચંપલ પહેરજો હો, ચપ્પલ પહેરજો. એ બા, ચપ્પલ પહેરજો. હા, લીંબડી ને સાયલા વચ્ચે, રાજકોટ અમદાવાદ હાઈવે અને બલદાણા ગામ, ત્યાં પધારજો.
હે શું પધારજો, ચોક્કસ બધાય પધારજો. નિમિષાબેન જય શ્રી કૃષ્ણ. તમારે દુબઈમાં આવી મોજ હોય? જોવો અહીંયા કંઈક સાફ સફાઈ કરી કેવી મોજ હોય જોવો. એકાદું કીર્તન તો ગાવ. હા ગા. मेरे मोઢे की बात छीन ली हम, छू ली वही. ले क्या बा चॉकलेट लेवा? તીબા ને થેન્ક યુ કહી દો. દઈ દે બધાને ચોકલેટ. હા ઓ મેહુલભાઈ ગોંડલ મારું, હું ગોંડલ ની કેદી નહીં મટવાનું હોય જ ને. કેમ ન હોય? આપણા જન્મભૂમિને આપણને ગર્વ ન હોય? આપણા જન્મભૂમિ માટે તો આપણે બધું કરી શકીએ, બધું કરી શકીએ. એટલે આપણને ગર્વ તો હોય ને આપણી જન્મભૂમિનો. હા બધું કરી શકે એટલે સેવા કરી શકી, જ્યાં અન્યાય થતો હોય ત્યાં બોલી શકી, બધું કરી જ ન શકી. આપણા જન્મભૂમિ માટે તો આપણે જીવવાનું હોય ને, અને આપણા દેશ માટે. હા અડધી દીકરીઓને વેકેશન પડી ગયું, 10મા વાળાને ચાલુ છે. જે 9મું હોય ને 10મામાં ગયા હોય એનું એડવાન્સ કોર્સ ચાલુ થઈ ગયો છે. પ્રીત આ મોંમાં પાણી ન પડે, માર પોતું ઊભી થા, કોક લપસીને પડશે. આને પેપ્સી લઈ આવવા નથી આ છોકરીઓને, સાંજે લઈ આવજો ભલે. પેપ્સી ખાવી ને? ના અત્યારે 9મામાં નથી લેતા હો, 9મામાં સ્ટોપ છે, નથી લેતા. 9મા ધોરણવાળા નથી લેતા, સ્કૂલમાંથી જ ના છે. કેમ કે એનો જે બેઝિક હોય કાચું હોય ને, પછી 10મામાં બહુ ટફ પડે છે. એટલે 9મામાંથી કે એડમિશન જ અમારે ત્યાં કેન્સલ છે. બેન હમણાં તો કાયમ લંડન જાઉં છું. હા લંડનના ફોટા વળી મૂકી દે, છોકરીઓ મૂકી દે, અને કાં હું મૂકી દઉં. મારું રહેવાનું ક્યાં એમ? મારું સરનામા વગરની ગાડી. સેવામાં જ્યાં નીકળી ત્યાં રોકાય. હરિદ્વારે હોય ને, આ હરિદ્વારે હોય ને, બીજે આમ સેવામાં નીકળ્યા હોય ત્યાંય હોય. ખાટી મીઠી છે કે એક પેલા ખાતી? ના મન નો ભાવે, ના મન નો ભાવે. આમ જો વધે ટેબલ ઉપર મૂક દે, પછી પાછી કાલ દેશું હો. તડકો નિમિષાબેન બહુ જ તડકો તો બહુ પડે, તાપ બહુ પડે છે. તડકાની વાત જ ન પૂછો. કીર્તન ગાવ એમ કે બધા. હા તમે જાઓ, તમને કઈ નથી કેતા અમે. ઓલ દરવાજો ખોલ ને ત્યાં એસી બંધ કરી દે જા ઘડી. કોણ ગાય છે? જયશ્રી ગાય. એને કલેક્ટરની જેમ ફોન જ ચાલુ હોય. હવે મેં તને અત્યાર સુધી 3 વાર જોઈ. હે અમાર નિમિષાબેન મસ્તી ચાલુતી હોય, અમે ગરમ ન થાય, થાય ત્યારે ક્યારેક જ થાય. હે ઓલા રૂમની સેટી નીચે. હા હા ના એટલે અમારે તો મોજ મસ્તી ચાલતી હોય. ના ના હોય એકલા નથી લેવું, કમર ખસી જાહે એકલા વાળી થાતી. હા બે થી ઉપાડો, એકલા નહીં ઉપાડવાનું. નીચે
નીચે નો હાલે હો. ઓની નીચે મેં કીધું ત્યાં રૂમમાં નીચે જવા દો, સેટી નીચે. ના ભાઈ, હું કાંઈ ખાતી જ નથી. લે રાજુભાઈ, હું કહે હજી થોડી ગચકાવો. રાજુભાઈ ઈ એમ કે છે હું ઘેરે નહીં આવું, આઈ નહીં રોકાઈ જઈશ. ઈ કે હજી થોડી ખીજાવ લ્યો. હાલો રાજુભાઈ, તમારે ઘેરે નહીં આવે આજે, આઈ નહીં રોકાઈ જશે. હવે કીર્તન તો ગાવ એક. ભાવેશભાઈ રામાણી, જય સ્વામિનારાયણ. હું તમારે ઘરે છું. ક્યાં? મારે ઘરે ગુંદાડા ગયા છો? મારા મમ્મી પપ્પા કરી એકાદશી કરવી તો વૈકુંઠ ડીઆર વાગે. હા, જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ધાનવી બધાને જય સ્વામિનારાયણ. કરવા છે સુરત આવીશ ત્યારે આવીશ. ઘનશ્યામભાઈ, હા ઠેક. ભાવેશભાઈ લાલ મરચું આપવા ગયા છે. એ તો ડોડિયાળા ગામથી. રાબાએ કીધા છે એક સમય જાય હે તે તું કહેતી હતી નહીં સમય જ જાય અહીંયા. એકાદશી તો વૈકુંઠ પામીએ. માનસી કેમ નો આવી આજે? હા, એકાદશી કાલે છે પણ એમને કીર્તન ગાય છે. બેલાબેન, જય સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કીધા છે વ્રત ચકુબાએ કીધા છે. એકાદશી કરી તો વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ચોખા ને પછી રાખવા, પેલા ઘઉં જ કરી લેવા. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે. એકાદશી કરી
મુકુટ પામીએ ધન્ય એકાદશી કરીએ વૈકુટ પામીએ. વ્રત નરસિંહ મહેતાએ કીધા છે. હું એમ કહું છું આમાં શું છે? તો ચણા તો 5 નંબરમાં જવા દ્યો, એ સાફ કરેલા છે તો 5 નંબરમાં જવા દ્યો. આને બાજકું બાંધી દો ને હમું નથી કરવું એને નથી કરવું જ નથી. ના ઘઉં હારા જ છે, હમા જ કરવાના ખાલી ઘઉં હારા જ છે. આને બાંધ દે ને બાજકુમાં. તો સાફ થઈ જાય. હવે કેટલા બીજા ક્યાં છે ઘઉં? એમ નથી, આ એક રાખી દે અહીંયા અને એની ઉપર ઓલી અડધી કેસરી રાખ દે. સેવા હા એ ચણા 5 નંબરમાં જવા દો. અહીંયા અત્યારે છે ને પણ ત્યાં દવા મૂકજો ને તો ઉંદરડા તોડી નાખશે પાછા. કા એટલે ઉંદરડે બગાડ્યું? હવે મારે 4 દી થાય પછી. નો હમાય ને એમ નથી. આ 36 પેટી કેટલા ની આવ્યા? 5 પેટી મગવી લે એટલે બધું હમાઈ જાય. આ મોકલવા કરતા આવી લઈ લેવાય એને. આ ફેરવામાં હરખી રહે એમ નહીં. આ એક પેટી કેટલા ની આવી? નો હોય બધા નો હોય. હમણાં આવવા દે. બેન ઓલા બાવા સ્વામિનારાયણનો વિરોધ કરતા હતી, ક્યાં છે? કાશ્મીરમાં હુમલા થયા એનું કેમ કાંઈ બોલતા નથી? કોઈની લાગણી નથી દુભાણી. આના વિશે હું લાઈવ થવાની છું, ચિંતા મત કરો. મને મગજમાં જ છે પણ મને થોડીક ફ્રી થવા દો. એમ નથી કહેતી હું તને. આને એક મૂકી દે અને ઓને બાંધો અલ્પાબેન, ઓને બાંધ નાખો. હા એને ત્યાં મૂક દે. હા એને બાંધીને આની ઉપર મૂક દે. એ બે સાફ નથી કરવા. તો એ રાઈને તો અત્યારે મૂકી દો એક બાજુ, એ પછી સાફ કરાય. પેલા ઘઉંનું પતાવો. એમ નથી, આ ચણા ભેરું જવા દે. આ ચણા ભેરું જવા દે. હા પેલા ચોખાનું ઘઉંનું પતાવો પછી ચણાનું કરો. બધું ભેગું ન કરો. એને માથે મૂકજો. અને ચોખા ભેરા ચોખા જ આવે આમાં કરીને કાંઈ. આમાં આ ત્રણેય ચોખા છે. આ ત્રણેયમાં ચોખા છે એમ કહું. આમાં
અને આમાં એ તો ઘઉં સાફ કરવાના ને એ તો પેલા દળાવી નાખવાના સાફ કરી. आप गुड़ गाँव से देख रहे हैं, थैंक यू थैंक यू थैंक यू. એમાં શું વાંધો છે? તો એમને દળાવ નાખી એમ. હા એમ નહીં, અડધું રાખ દે, અડધું જ કરો, અડધું ઓમાં મૂક દે, અડધું જ કરો, અડધું ઓમાં મૂક દે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.